કેશોદમાં અંડરબ્રિજના ચાલતા કામમાં શ્રમિક પડી જતા મોત નીપજ્યું. કેશોદમાં લાંબા સમયથી ચાલતું અંડરબ્રિજનું કામ અંતે ગોઝારું સાબિત થયું. કેશોદના ચારચોક વિસ્તારમાં આવેલા રેલવે ફાટક પર ટ્રાફિક સમસ્યા હલ કરવા અને ફાટક મુક્ત કરવા ખાતમુહૂર્ત કર્યા પછી મુદત પૂરી થવા છતાં ચાલતા અંડરબ્રિજના કામમાં આજે વહેલી સવારે શ્રમિક પડી જતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત બનતા મોતને ભેટ્યા હતા. કેશોદના ચારચોક રેલવે ફાટક પાસે આવેલા પ્રોવિઝન સ્ટોરના ઓટલા પર સૂતેલા વિજયભાઈ કાનાભાઈ ચારોલિયા, ઉંમર વર્ષ 40, રહેવાસી કોટ પાછળ કેશોદ, પ્લાસ્ટરમાં મજૂરી કામ કરતા હોય કોઈ પણ કારણોસર અંડરબ્રિજના સળિયા ખીલાસરીમાં ગબડી પડતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત બનતા સ્થળ પર જ મોત નીપજ્યું હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે. વહેલી સવારે પસાર થતા રાહદારીઓ અને વેપારીઓને ધ્યાને આવતા 108 તાત્કાલિક એમ્બ્યુલન્સ સેવાને જાણ કરતા વિજયભાઈ કાનાભાઈ ચારોલિયાનો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો અને પોસ્ટમોર્ટમ માટે કેશોદ સબ ડિસ્ટ્રિક્ટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. કેશોદ પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. કેશોદના ચારચોક વિસ્તારમાં વહેલી સવારે બનેલી ઘટનાના સમાચાર વાયુવેગે પ્રસરી જતા ટોળેટોળા ઉમટી પડ્યા હતા. કેશોદના ચારચોક વિસ્તારમાં ચાલતા અંડરબ્રિજના કામમાં વહીવટી મંજૂરીના વાકે કામ ખોરંભે પડ્યું છે. ત્યારે આજે એક નિર્દોષ શ્રમજીવીએ જીવ ગુમાવતા ગોઝારો પુરવાર સાબિત થયો છે.